હવે છે ને ગામમાં ગાળિયા કરવાનું બંધ કરી દેવું છે. બહુ ગામમાં ગાળિયા કર્યા, બધા હારી ખૂબ બાજ્યા અને ખૂબ મારે ખાધા, પણ હવે ઈમાનદારીથી જીવવાનું છે. હવે ગામમાં જે કોઈ કામ સીંધે ને ઈમાનદારીથી કામ કરી દેવાનું, અને ઈમાનદારીથી કામ કરશું ને તો શાખાએ કમાઈશું, અને શાખા કમાઈશું એટલે બધાને મારી ઉપર વિશ્વાસ આવશે કે બસ હવે રાજ્ય સુધરી ગયો. બધાને વિશ્વાસ બેસી જવો જોવે, નકર આમ બાજી કાઢવીને તો છે ને કાંઈ મળવાનું નથી. બે માણસ આપણી સારી વાત કરવા જોવે, આજ પછી બધાનો વિશ્વાસ જીતવાનો છે. કોક કાંક કામ સીંધે ને તો કામ કરી દેવાનું, જે લેવા મેકલે એ લઈ આવવાનું, અને એમાંથી 1 રૂપિયાની કટકી નહીં કરવાની હો. જે હિસાબ હોય ને ચોખ્ખે ચોખ્ખો આપી દેવાનો. હાલ ગામમાં નીકળો ને હવે જે કાંઈ કામ કે ને એ કામ કરવાનું છે. બાબા 20 રૂપિયા આપો ને. 20 રૂપિયા શું કરવા? ગુલ્ફી ખાવી. ગુલ્ફી? હા, રોજ તો તું 5 વાળી ખાશો. હા બાપા, 5 વાળી જવા દો. આજ છે ને 20 વાળી ખાવાની છે. સમજો મસ્ત ગુલ્ફી આવી છે, 20 વાળી, માવા મલાઈ પોપડી વાળી. ટ્રાય મારું ને ચાખું ને 20 રૂપિયાની છે ખાલી. હા, માવા મલાઈ પોપડી વાળી એમ ને. તારે તો રોજ રોજ ખાવાનું હોય ને, અંદર કાચું બદામ હોય, જરાક હોય, તું તો એવું કીધા જ કરે. અને ગુલ્ફી વાળા વેચવા વાળા છોટેલા કરે બધું. તે હું ભાવ વધારતા જવાના. 5 વાળી ગુલ્ફી ખાશો એ બરોબર છે, 20 વાળી તો આજે નહીં કાલે નહીં. એ બાપા આવું હું કરો, ખાલી 20 રૂપિયા માંગુ છું, અને મારે ક્યાં ઉડાડી નાખવા છે? 20 રૂપિયા ખાવાનું જ છે ને, 20 રૂપિયાની વસ્તુ તો. હા, કાલ તું એમ કહીશ બાપા આજ તો 200 વાળી ગુલ્ફી છે, તો હું મારે લઈ જવા તને. આજ તું મારી વાત સાંભળી લે, 5 વાળી ગુલ્ફી ખાવાની હોય તો 5 રૂપિયા સિક્કો આપી દઉં. બાકી છે ને 20 વાળી આજે નહીં કાલે નહીં. જા. એ બાપા આવું હું કરો, 5 રૂપિયાની ગુલ્ફીમાં કાંઈ મજા આવતી નથી. આ 20 વાળી નવી આવી છે હારી, એ ટ્રાય મારું. આ તો કાંઈ વાંધો નહીં, પછી ટ્રાય મારજે. તારે વાંચ તારે વાર પરબ આવે ને તારે આપીશ તને 20 રૂપિયા. લે. હા વલજી કાકા, હા હા રાજા, હા કેમ છે? સારું છે ને? સારું હોય ને. હા, મારી લાયક કઈ કામ હોય ને તો કયો લ્યો. તારી લાયક શું કામ હોય? અરે ગમે ઈ કામ સીધો તમ તારે. જો હું તમને પહેલા કહી દઉં, આપણે જો પેલા ગાળિયા કરતા ને એ બધું બંધ કરી દીધું છે. બધાના મારે બહુ ખાધા છે, એટલે હવે બધાનો વિશ્વાસ જીતવાનો છે. બસ ઈમાનદારીથી ગામમાં જીવવાનું છે. હાસીન હા શું હોય 100%. એટલે હોય 100%. તો ખા ભૂખડિયા ના. હવે એમાં હામ ન ખાવાના હોય તમ તારે. આમ તો ખાવા જ પડે ને, તારી ઉપર આમ ક્યાંથી વિશ્વાસ કરી લી? હા તો તમે જે કામ છીંદો ને ઈમાનદારીથી અને વિશ્વાસથી કરીશ, બસ મારા બાપાના હામ. આ તો વાંધો નહીં લે. હા. અને વિશ્વાસ તારી ઉપર તો આવશે. જો પહેલી વાર રાજા તારી ઉપર વિશ્વાસ મેકું છું કે તું મારું કામ કરે છો કે નથી કરતો, 200 રૂપિયા તને આપું. 2 કિલો કેરી લઈને વિયાય. હા હા લઈને વહી આવું. ઘડીક મૂંગો મહિને પણ આલે. હા હા, કોક સુધરતું હોય ને તો તમે સુધરવાનો મોકો મને આપ્યો છે. 200 રૂપિયાની કેરી લેતા હોવ, બરાબર ને? હાલ તને મોકો આપ્યો તમ તારે, પછી તમ તારે આમ તો હું બેઠો તો તારી હારો હારે. હા હા. જા. એ બાપા આ શું કર્યું? હું કર્યું? 200 રૂપિયા આપ્યા. કેમ? ઈંદડીને દૂધ ભેળવ્યું તમે, મને 20 રૂપિયા નહોતા આપતા અને એને 200 દીધા. હવે ઈ પાછો આવશે 200 લઈને. જો ઈ આની ઉપર વિશ્વાસ ન કરવાનો હોય, આની ઉપર દયા ન ખાવાની હોય, આ ન સુધરે. અરે બધા સુધરી જાય, એક મોકો આપવો તો પડે જ તી. મેં મૂળ આપ્યા કેટલા? 200 રૂપિયા આપ્યા, બરોબર? કાંઈ લાખ રૂપિયા તો નથી આપ્યા, કે કાંઈ 500 રૂપિયા નથી આપ્યા. 200 રૂપિયા જાય તોય મારા જશે તો ભલે જાય, પણ વિશ્વાસ તો છે ને એક વખત મેકવો જોઈએ માણા ઉપર, તો તને ખબર પડે. આની ઉપર વિશ્વાસ ન મૂકવાનો હોય બાપા. ઈ તમારા 200 જ્યાં આવે સમજો. ઈ મીંદડી દૂધ પી ગઈ, 200 રૂપિયાનું પૂરું. સ્વાહા. આ તો ભલે પી ગઈ તમ તારે. જા. લે, કેમ પાછો આવ્યો? એ વાલજી કાકા, હું ગયો જ નથી. લે, કેમ? તમે આ 200 રૂપિયા મને વિશ્વાસ મૂકીને આપ્યા કે ખાતરી કરવા આપ્યા છે? હવે ઈ તું છે સમજી. વિશ્વાસ મૂક્યો કે નહીં મારી ઉપર? હા. હા, તો આ શું કે છે? મીંદડીને દૂધ ભરાયું એમ ને? પછી તારે તું ક્યાં હતો? સાંભળી ગયો? હું આ સાંભળતો તો હજી ગયો નતો. હવે મીંદડીને દૂધ ભરાયું ને તો ભરાયું, મીંદડી દૂધ પી ગઈ. 200 રૂપિયા ગયા જાવ તમારા. જો આપા તને હું કોણ બોલવાનું કહેતો તું? મીંદડીને દૂધ ફળાયું. મીંદડી હા ભરતો તો હજી પૂરો જોયો નતો. એ આ 200 રૂપિયા એમ મારા વયા ગયા. લે આય રાજા, કેમ ભૂલો પડ્યો આજ? હવે એમાં સરપંચ એમ છે ને, ભૂલો પડવાનું એક કારણ હતું. બોલ જો પૈસા લેવા આવ્યો હોય ને તો 1 રૂપિયાની આશા આપણી પાસે રાખતો નહીં. સરપંચ પૈસા લેવાય નથી આવ્યો કે કાંઈ છેતરવા નથી આવ્યો, એવું કાંઈ નથી. બસ તમારી આગળ થોડુંક કામ માગવા આવ્યો છું. એ ભાઈ, મને વિશ્વાસ નથી આવતો કે તું મારી પાસે કામ માંગવા આવ્યો. લે બસ એમ છે ને, વિશ્વાસ બેહે ને એટલે જ આવ્યો છું હું તમારી પાસે. કંઈક નાનું મોટું કામ આપો અને વિશ્વાસ રાખો મારી ઉપર તમ તારે. એ રાજા,
આખા ગામને ખબર છે, બાજુવાળા ગામને ખબર છે કે તારી ઉપર વિશ્વાસ કોઈ ન કરે. લે એ સરપંચ એ આ સુધી હતું, હવે નવેસરથી જિંદગી જીવવાનું શરૂ કર્યું છે. ગાળિયા નહીં કરવાના, બાંધવાનું નહીં. હવે મારા નામની તમને કોઈ દિવસ ફરિયાદ નહીં આવે. બસ વિશ્વાસ રાખો મારી ઉપર. એલા એ ભાઈ, આવું તો તું કેટલા વર્ષથી બોલે છે કે સરપંચ હવે આપણે ગાળિયા કરવાનું બંધ, હવે કામે સડી જવું છે. એ કેટલા વર્ષથી તું મને કહેતા આવ્યા, કોઈ દી તારામાં સુધારો આવ્યો એ કે મને? પણ સરપંચ હવે આજથી તમે વિશ્વાસ મેકો તમ તારે, મને કાંઈ પણ નાનું મોટું કામ આપો બસ. એ ભાઈ, જો તું એટલું બધું કહે છે તો આજ તારી પર વિશ્વાસ કરું, પણ મને તારી પર વિશ્વાસ આવતો નથી કે તું મારું વિશ્વાસથી કામ કરીશ. લે હવે પણ સરપંચ ઈમાનદારીથી કામ કરીશ બસ. કરીશ ને પાછો ઈમાનદારીથી? એકવાર કામ તો સીધી જોવો તમે. આ તો કાંઈ વાંધો નહીં. આમથી વાવણીની સિઝન આવે કે નહીં, મારે આમ થાય છે કે ને ટ્રેક્ટરના ઓજાને બધાને કલર કરવાનો છે, વાવણિયાને દાંતીને એને બરોબર. તે કલર કરવાનું કામ તને આપીશ બરોબર ને. જો એક કલરનું ડબલું લેતાય અને પીસી લેતાય બરોબર ને, અને પછી તારે કામ કરવાનું છે બરોબર ને. હા, કલરનું ડબલું લાવીને સીધો વાડીએ વયો જાવ, પછી કાંઈ. જો કલર લેતાય અને પીસી લેતાય, અને તને ધક્કાના કેટલા દેવાના? એ સરપંચ હજી બોલી રહ્યો છું, દાઢી બાડી એવું કાંઈ નહીં. અને જો બધાને કલર થઈ જાય, તમને ગમે કે નાના બરોબર કલર કર્યો છે પછી દાઢી આપજો. આ તો કલર લેવા જાય એમ તને 1 રૂપિયા નહીં આપવાનું ને કાંઈ? નહીં નહીં નહીં, એવું કાંઈ નહીં, બસ કામ કરવાનું આપણે શાંતિથી. વાહ ભાઈ, જો એટલો તારામાં સુધાર આવતો ને તો મને ગમે. આલા 500 રૂપિયા, કલરનું ડબલું અને પીસી. જો ભૂલતો નહીં, અને બધાને કલર કામ કરવાનું છે એ તારે જ કરવાનું છે બરોબર ને. હા હા, ઓજાર બધા વાડીએ જ પડ્યા છે ને? બધા વાડિયા પડ્યા છે. જો હે ને તારે બધું કામ કરવાનું. જો ભૂલતો નહીં, ક્યાંય રખડવાય ન જતો, સીધો આવજે. સીધે સીધો. આ તો વાંધો નહીં, જા આવે. હા. હા હા, આજ તારી પર વિશ્વાસ મેક્યો છે, જોઈ લેવી. જોયું ને, આ મારા કાકાને વિશ્વાસ ન આવ્યો પણ સરપંચને મારી ઉપર વિશ્વાસ આવ્યો. એમ મારા કાકાના 200 રૂપિયા મારે લેવાના નહોતા, પણ ઓલો ગજુ છે ને દોઢો થઈને મીંદડીને દૂધ ભળાયું તો લે ભળાયું. પણ સરપંચનું કામ છે ને આપણે ઈમાનદારીથી કરી દેવું છે. હાય ક્લાસ કલર કરી દઉં ને એને મજા આવી જાય ને મારી ઉપર વિશ્વાસ બેસી જાય. હા એ લે, તો એક ભૂલ પડી ગઈ ને. સરપંચે કીધું કલરનું ડબલું લઈ આય, પણ હવે એ કલર કેવો લાવો એ તો હું પૂછતા ભૂલી ગયો. હવે એને ભૂરો કલર કરવો હશે કે કાળો, હજી ક્યાં જાજો આગે પહોંચ્યો છું. લે પૂછતો આવું. બાપા જે છુઈ 5 રૂપિયા તો આપો, 5 વાળી ગુલ્ફી ખાઈ લઉં. હવે 5 રૂપિયા નથી, ચા કાંઈ નહીં દેવાનું તને. હા બાપા, કેતો તો હું હેરી ઉપર વિશ્વાસ કરાય પણ રાજ્ય ઉપર વિશ્વાસ ન કરાય. 200 ગયા ને એમાં હું કરું, પણ તમે એનો વિશ્વાસ કર્યો ને, મને તો 5 આપો. હા તે હવે 5 રૂપિયા નહીં મળે, 20 દી ઉધી છે ને ભૂલી જા ગુલ્ફી ને 5 રૂપિયાથી બરોબર. એ બાપા આવું ન કરાય હો. આજે 200 ગયા, હવે એવું ન કરાય નહીં, એવું જ કરવાનું છે. જા નથી દેવા. લે આવો સરપંચ આવો. શું આવ્યા? તમને કેવા આવ્યો? શું કેવા આવ્યા? એ વાલજીભાઈ, બાપ દીકરો બે અહીંયા ખાટલે બેઠો, એની કરતા ખેતર જાઓ ને. આમ જો બોડીના ઝાડા આવડા મોટા થયા છે, આખા ગામના ખેતર બધાના સાફ છે અને ચોખ્ખા છે, અને તમારું એકનું જ ખેતર આમ જો આવડા બોડીના ઝાડા છે. હા ભાઈ, હા સરપંચ, અમને વિચારે આવે છે ને ખબર છે, પણ મૂળ શું છે, ધડકી બહુ પડે ને યાર. એકા બીજું હું આલી ન કોઈ 2-5 થઈ ગયા, કોણ લેવા આવે? આ જાય નહીં. પણ તડકો લાગે તો આમ જો બપોર પછી જવાનું, 5 વાગ્યા પછી જાવ કે નહીં. રોજ બબ્બે હે ને બોડીના ઝાડા હુડો ને તો અત્યારે હુડાઈ ગયા હોત. લ્યો બાપ દીકરો બેને કાંઈ કામ નથી કરવું, આખો દી નકરું બસ ખાટલે બેવું છે. આ તો હવે જાજુ સરપંચ, હામના બીજું શું હવે? હવે જાવું હોય ત્યારે જાયજો, બીજું તો કાંઈ નહીં. સાતો મેકો, હાલો સાતો પીવી હવે તમારી. એ વાલજીભાઈ, આમાં મામા હું કરો, સા મેકો ને હવે જલ્દી સા પીવી છે. સા તો સરપંચ નહીં બને. કેમ ન બને? મીંદડી દૂધ પી ગઈ. એ વાલજીભાઈ, બાપ દીકરો બે ને કાંઈ કામ છે? આમ જો આખો દી ખાટલે બેઠા હોય, મીંદડી દૂધ પી ગઈ હોય તો એટલું જ ધ્યાન નથી રાખી શકતા. હવે સરપંચ બધું ધ્યાન રાખીએ, પણ 2 પગવાળો મીંદડો દૂધ પી ગયો, યાનું શું કરવાનું? કેમ 2 પગવાળો મીંદડો? આ 2 પગવાળો રાઈ ગયો. કેમ એ શું કર્યું? હવે ઈ કે મારી ઉપર વિશ્વાસ કરો, એટલે મેં વિશ્વાસ કર્યો. એમાં આ ઈ બહાર ભૂયો ન ગયો, હતા જો હાફો તો ત્યાં બોલ્યો મીંદડીને દૂધ ભરાયું, મીંદડીને દૂધ ભરાયું. પાછો આવ્યો સીધો. હવે છે ને મીંદડી દૂધ પી ગઈ, 200 ની જાવ નથી દેવાય કે ભૂલો ગયો. 200 રૂપિયા લઈ ગયો? હા. એ વાલજીભાઈ, રાઈજો લઈ ગયો? રાજો કેમ કરે? ઈ તો હમણાં મારી પાસે આવ્યો હતો કે સરપંચ આપણે હવે ગાળિયા કરવાનું બંધ, ઈમાનદારીથી ધંધો કરવાનો, તમે કયો એ કામ કરી, તમે કયો એ તમ તારે દાડીએ વહી જાય. હવે એ કે એને ગામમાં વિશ્વાસ કમાવાનો છે એમ કહેતો હતો. મેં એને 500 રૂપિયા આપ્યા. મેં કીધું તને વિશ્વાસ કમાવો હોય ને તો 500 રૂપિયા આલે, અને હે ને નવા ઓજારને હે ને બધો કલર કરવાનો છે. તે 500 લઈને ગયો, કલરનું ડબલું લેવા આવે ગયો. હા તો વાંધો નહીં સરપંચ, લો તારે ઈ મીંદડી દૂધ તમારું 500 નું પી ગઈ, એમાં સમજી લેજો. હવે હું 500 રૂપિયા મીંદડી દૂધ પી ગઈ એમ? હા, તમને વિશ્વાસ આવ્યો, એમ અમને વિશ્વાસ નતો. પી ગયા માની લો હવે તમે.
વાલજીભાઈ મને વ્યામ તો હતો જ તે કે મારા ઘરે આવ્યો તો મારું મન એને ડગતું જ હતી. મેં કીધું આને 500 આપવા નથી, પણ મને એમ થયું કે એકદાન વિશ્વાસ કરો. પણ હવે એની પર રાજા પર કોઈ દી વિશ્વાસ નહીં કરવાનો. કાંઈ વાંધો નહીં, આજ મીંદરું 500 રૂપિયાનું દૂધ પી ગયો ને, હવે 1 રૂપિયો કોઈ જ નહીં દેવાનો એને. હા બસ એમ જ હોય. હા હા, લે સરપંચ તમે આયા છો? તો અહીંયા જ હોય ને, વાલજીભાઈ નું કામ હતું, મેં કીધું અહીંયા આવું. હવે હું તો તમારા ઘરે ગયો તો, ના હું લેવા ગયો તો. એ પૂછવા ગયો તો ઓલો કલર કયો લાવો એમ, ભૂરો લાવો છે કે કાળો એમ. એ ભાઈ મારા ઘરે ગયો તો. હા તે કીધું કે વાલજીભાઈ ના ઘર બાજુ ગયા છે એટલે હું અહીંયા આવ્યો. સારું કર્યું આવ્યો. એટલે કલર લાવ્યો? કલર નથી લાવ્યો. પણ સરપંચ તમે હમણાં શું વાત કરતા હતા? એ મેં કાંઈ નથી કર્યું. વાલજીભાઈ મારે થોડીક વાત હતી ચર્ચા ઈ કરી, બીજું કાંઈ વાત નથી દેવીને કરી. હા સરપંચ ખોટું ન બોલતા. જોયું ને ભાઈ, મારે તો સુધરવું જ છે, પણ આવડા સુધરવા દે એમ જ નથી. તમે કીધું ને કે મારું મીંદડી દૂધ 500 નું પી ગઈ, તો સરપંચ હવે તમારી પી ગઈ, જાઓ. હે